નમસ્કાર ગુજરાત. શોષણના એટલા બધા મુદ્દાઓ સામે આવ્યા છે કે દરેક જગ્યાએ જ્યાં જઈએ ત્યાં તમને ફક્ત ને ફક્ત શોષણ દેખાઈ રહ્યું છે. એક પછી એક નવા ઘટસ્ફોટ આવી રહ્યા છે. એક પછી એક મુદ્દાઓ હું જ્યારે ઉઠાવી રહ્યો છું. પહેલાં જ્યારે આરએનબી વિભાગના જ્યારે પોલો ખોલી હતી ત્યારે માર્ગ અને મકાન વિભાગમાં હડકંપ મચી ગઈ હતી કે મઈ પછીને ગમે તે પેન ઠંડા પાડો. ધૂમ મચાઈ ત્યાં ઢગલાબંધ રોડના કામો કરાવડાયા, સિસ્ટમો સુધારી. પછી નવો વિવાદ આવ્યો મિનિમમ વેજનો, ખાનગી કંપનીઓની અંદર ચાલતા શોષણનો. એની અંદર ધૂમ મચાવી અને લગભગ આપણે મહદઅંશે સફળ બધી જગ્યાએ થયા છીએ. મિત્રો શેર કરજો. આજે જે વાત કરવાની છે એ વાત તમે જાણીને તમે આશ્ચર્યચકિત થઈ જશો. તમને પણ કદાચ આનો અંદાજો નહીં હોય, તમે આ વસ્તુ સમજ્યા બી નહીં હોય ક્યારે કે આવું પણ છે. અને આની મુલાકાત તમે દરેક લોકોએ લીધી હશે. આજે હું વાત કરવાનો છું સમગ્ર ભારતમાં એક વસ્તુ છે, સમગ્ર રાજ્યની અંદર એક વસ્તુ છે, દરેક જિલ્લામાં દરેક તાલુકામાં છે. એ છે પેટ્રોલ પંપ. પેટ્રોલ પંપ ઉપર કામ કરતા કામદારોનો પગાર બાબતમાં તમને ક્યારે અંદાજો આવે છે ખરો? એનીબડી કોઈ કોમેન્ટ કરશે? જેટલા બી મિત્રો આજના આ ફેસબુક લાઈવના માધ્યમથી જોડાઈ રહ્યા છે એ બધાને એક સવાલ પૂછું છું કે ક્યારે તમે જ્યારે એક્ટિવા લઈને, તમારું બાઇક લઈને કે તમારી કાર લઈને જ્યારે તમે પેટ્રોલ પંપ પર જાઓ છો તો ક્યારે એવું પૂછવાનો પ્રયત્ન કરે છે ખરો કે ભાઈ તમારો પગાર કેટલો છે, તમને કેટલું વેતન આપવામાં આવે છે, તમારી પાસે કેટલા કલાક કામ કરવામાં આવે છે? હું પણ જતો હતો રોજ, પણ મેં પણ આજ સુધી કોઈ સવાલ આજ સુધી મેં નથી કર્યો. અને મજાકમાં છેલ્લા લગભગ 15 દિવસથી લોકો કોઈ પેટ્રોલ પંપે પેટ્રોલ પુરાવા જવું તો મારો કોઈ ફોલોવર હોય તો પૂછે કે મઈ પછી બાપુ તમે ને? હું કહું હાજી બાપુ અમારા 340 કરાવો ને. પૂછતા હતા મને હસવું આવતું. બટ આઈ ડોન્ટ નો, મને બી ખબર નથી કે શું રૂલ છે, શેમાં આવે છે, ક્યાં આવું લાગુ પડે, અમને મળે કે ના મળે, એ બધી વિગતોથી હું અંજાણ હતો. તો આજે વાત કરવી છે ગુજરાતના તમામ પેટ્રોલ પંપ પર કામ કરતા કામદારોની, એમની પરિસ્થિતિની, એમના કામના કલાકોની, એમના કામના બદલામાં મળતો પગારની. ખૂબ શેર કરજો મિત્રો, ખૂબ શેર કરજો, લોકો સુધી પહોંચાડજો કે કેટલો પગાર હશે. કોઈ આઈડિયા કોઈને? મિત્રો ઘણા બધા જોડાઈ ગયા છે ફેસબુકમાં. 5000 રૂપિયા આપે જયેશ ચૌહાણ કહી રહ્યા છે. જયેશભાઈ 5000 કહી રહ્યા છે. પણ જયેશબેન બી આપણે કદાચ હું કહીશ જયેશબેન બી એવું લાગતું છે કે હારું આ તો મારી બી વાત બી ખોટી પડી. જયેશ ચૌહાણ 5,000 રૂપિયા. જયેશભાઈ આશ્ચર્યચકિત થઈ જશો તમે. 7,500 મંથલી. પકો સાહુ સોલંકી અરવિંદભાઈ કહી રહ્યા છે 6,000. કિરણ ચૌહાણ 7,000. કોણ સાચા છે જોઈએ? નવાજ વોરા કહી રહ્યા છે 4,000. મનોજ સોલંકી કહી રહ્યા છે 5,000. આ કોણ છે? સોવન ઠાકોર સજીત 3500 રૂપિયા કહી રહ્યા છે. 4,000 મહિનાના 2,000 રૂપિયા 8 કલાક. આ લોકોને બી ખબર છે એવું લાગી રહ્યું છે મને. મતલબ આ લોકોને 24 કલાકના 5,000 રૂપિયા. જય ચૌહાણ. તેજસ પરમાર કહી રહ્યા છે 6,500 રૂપિયા. સ્નેહલ રાઠોડ કહી રહ્યા છે 4,500 રૂપિયા. 12 કલાકના 8,000 રૂપિયા. રાજ ઠાકોરના 6,000 કહી રહ્યા છે. જીક્સ ગોહિલ કહી રહ્યા છે 4,000 રૂપિયા. અરવિંદ ઠાકોર કહી રહ્યા છે 3500 રૂપિયા. તો અરવિંદભાઈ આ તો કેબીસી છે નહીં કે તમને કહું કે તમારો જવાબ બિલકુલ સાચો છે અને તમને મળે છે આટલા પૈસા. અરવિંદભાઈ તમારો જવાબ બિલકુલ સાચો છે. 3500 રૂપિયા પગાર આખા મહિનાના. રાહુલ ઝાલા જી. પરેશભાઈ ઠાકોર કહી રહ્યા છે 3,000. બિલકુલ તમારી વાત બી સાચી છે. મેનેજર છે એ બી કોમેન્ટર મારે છે. તમારો મેનેજર 3,000 રૂપિયા પગાર. મિત્રો શેર કરજો. આજે આપણે આખા ગુજરાતના મોટા ભાગના પેટ્રોલ પંપની પોલ ખોલવા જઈ રહ્યા છે. આ એપિસોડ, આ લાઈવ ટેલિકાસ્ટ, આ વાતો તમે આજ સુધી ક્યારેય કોઈ ટીવી ચેનલમાં કે કોઈ પેપરની અંદર તમે જાહેરાત નહીં વાંચી હોય. સાચી છે? ક્યારેય બતાવવામાં નહીં આવે. કારણ કે દર મહિને કે દર વર્ષે દિવાળીએ કે મતલબ હોળી હોય કે કઈ બી તહેવાર હોય, એક કવર પેટ્રોલ પંપનું બી મીડિયા સુધી પહોંચતું હોય છે. ખબર તમને? નહીં ખબર હોય? મને ખબર છે. મિત્રો ખૂબ શેર કરજો. આજે એવા એક દબાયેલા, એક કચડાયેલા, એક શોષિત વર્ગના એવા યુવાનોની વાત કરવાની છે કે જે સમગ્ર ગુજરાતના તમામ